જય શ્રી રામ મિત્રો, હું અનિલ દેવ મુરારી આજના જોક્સ ચાલુ કરું. મારી પંક્તિ લખેલી થોડી બોલીને પછી ચાલુ કરું કે જ્યાં હોઈએ ત્યાં માન રહે, જ્યાં જવાના હોઈએ ત્યાં વાટ રહે, અને જ્યાં ન હોઈએ ત્યાં આપણી ખોટ વર્તાય. આવું જીવન બનાવીએ સાહેબ. તો હું જ્યાં જોબ કરું છું ને સાહેબ, ત્યાં અમારે બેઝમેન્ટમાં એવું હોય કે બધાને બ્લોક બતાવવાનો હોય ને એવું બધું હોય. બધાય પૂછે, અલગ અલગ બધાય બ્લોગમાં આવતા હોય. એમાં એક મોટી ઉંમરના માજી આવ્યા ને તો મને કે વરસાદ બહાર ફૂલ ચાલુ હતો. હવે જે બ્લોકમાં આવ્યા હતા ને એ બ્લોકમાં એ ઇમ્પોર્ટેડ ફાઇલ ને એવું ભૂલી ગયા ને અને બહાર વરસાદ ચાલુ હતો. તો મને કે કાકા તમારી પાસે કે છત્રી પડી છે? મેં કીધું છત્રી નથી બેન. તો કે કાંઈ રેનકોટ કે એવું કાંઈ પડ્યું છે? મેં કીધું ના. તો કે હું કે ફાઇલ ઇમ્પોર્ટન્ટ ભૂલી ગઈ છું. મારો બાબલો એ કે રોડે દેવા આવે છે અને એ કે વરસાદ ચાલુ છે કે. તો મેં કીધું ના એવું કાંઈ છે નહીં. તો મને ગગલાવા માંડ્યા. એ કે ભલા માણસો એ કે બાબલો એમ કહે છે કાંઈ રોડે આવીને લઈ જાઓ ને તમે એ કે છત્રી નથી રાખતા ને કોટ નથી રાખતા ને આવી નોકરી કરો. અલ્લાહ બોલો હા શું કરું? ભૂલી ગયા એ અને તોય મને ગગલાવા માંડ્યા. મને તો પછી મોટી ઉંમરના હોય એટલે આપણને એવું કાંઈ ખોટું ન લાગે, કેમ કે એ લોકો એના ટેન્શનમાં હોય. દવાખાનામાં જે આવે ને એ લોકો બહુ ટેન્શનમાં હોય. પછી એક્ઝિટ અમારે આવે ને તો એક્ઝિટમાં એવું બન્યું કે એક્ઝિટ જવાની હતી એક રિક્ષા અને એ એન્ટ્રી ગેટથી જવાની હતી, વળી ગઈ એન્ટ્રી ગેટ બાજુ. એટલે એક એક્ટિવા પાછળ એન્ટ્રી ગેટથી આવ્યું અંદર. એક્ટિવા આવ્યો ને ઓલી રિક્ષા આ બાજુ વળતી હતી એટલે મેં આમ કર્યું. મેં કીધું આમ એક્ઝિટ આમ. તે રિક્ષા તો વળી ગઈ પણ હારે એક્ટિવાવાળાએ વળી ગયા, બહાર નીકળી હતા. મેં એને સીટી મારી. મેં કીધું તમને નથી કહેતો તમારે ક્યાં જવાનું એ બોલો. મને કે અમારે એપેક્સમાં જવાનું. મેં કીધું તો સીધા જવા દો તમે. એટલે આવું બધું બન્યા કરે. એક મારો ભાઈબંધ છે, એ ભાઈબંધ છે ને તો એ બરોબર સોસાયટીમાં રહીને તે મને ઓળખે. એ કે આ રોજ કે કીટ લઈને જાય છે કે એટલે કે નોકરીએ જાય એને ખબર હોય. તેમાં બરોબર 4 વ્હીલ ગાડી અને મને ભાડે ઊભી રાખી કે બેસી જાવ બાપુ. મેં કીધું હાલો બેસી જાવ. બેસી જાવી ને બેઠો ને હાંકવા માંડ્યો ને તો ઘડી કાંકી ને એટલે હું કરી કીધું તો ચૂપ એમ નહીં પણ હું કરે છો તે વળી પાછું હું શું આમ હાંકવા માંડ્યું. એ તો એલા મારી રાખશે કેમ? પછી ઊંચું જોઈને મને કે એમ નહોતું કે. મેં કીધું એટલે થયું હતું હું તને હેઠું જોઈને? મને કે એવું નહોતું, સામે એક્ટિવાવાળા હાલે આવે ને એને મારે 5000 રૂપિયા દેવાના હતા. અરે મેં કીધું તારી ભલી થાય, આવી ખબર હોત તો તારી ગાડીમાં બે હતા કોકને મારી રાખીશ તું કીધું. માવાની વાત આવી તો માવામાં એક મારો ભાઈબંધ છે. તો જો એક પહેલી વાત સત્ય વાત કરી દઉં મિત્રો કે આપણે કોઈ પણ પ્રસંગમાં જ આવીને અને મસાલો જે ખાતા હોય, અહીં મસાલો કે ગામડામાં માવો જે ખાતા હોય ને એ બધા આપણે હગાવાલા ભેગા થાવી ને એટલે એ મસાલો આપણે એને ખવડાવી, એ આપણને ખવડાવે. પણ 100 રૂપિયા રોકડા દો ને તમે તો એ એટલો આનંદ ન આવે કે એ તમે એનો મસાલો ખાઓ, એ આપણને ખવડાવે આપણે એને ખવડાવે. આ બધું એક પ્રસંગમાં ભેગા થાવી એટલે એક મજાની વાત છે એમાં. તો એ ભાઈબંધ માવો ખાતો હતો ને તે મને વાત કરતો હતી કે નોકરી એક ભાઈ આવે છે ને કે રોજ મારો માવો ખાઈ જાય કે રોજ કે પૈસાનો લાવે જ નહીં કે મારો માવો ખાઈ જાય. પછી કે મેં એક યુક્તિ કરી. મેં કીધું શું કર્યું તમે? તો કે મસાલો એ આવવાની વાર હતી, મને ખબર હતી કે આ ટાઈમે આવે છે એટલે મસાલો રાખ્યો, જાડો ચૂનો લીધો કે જાડો ચૂનો આવે મોટો આવી જાય, જાડો ચૂનો લીધો ને બધો ચૂનો નાખી મસાલો ચોળતો હતો. અને એ ભાઈ આવ્યો એટલે એ મસાલો ચોળવાનું ચાલુ રાખ્યો. પછી કે ભાઈબંધે આવ્યું કીધું આવીને તરત લાવો નહીં કે વાલા માવો ખવડાવો. આપ્યો એ કે આપીને આમ કરીને આમ મોઢામાં નાખ્યો ને ત્યાં તો 2 વાર આમ ચાવ્યું ને તે તો કાઢી નાખ્યો માવો આખો. 3 દી સુધી શાક ન ખાઈ ગયો. 3 દી સુધી કે 3 દિવસે પાછો મળ્યો ને તે કે લ્યો એ કલાક મસાલો ખાવો. એ કે ભલામણા ન ખવડાવો હોય ના પાડી દેવાય. આપ કોકની જીભ આવી જાય એવા ચૂના ન ખાઈ ગયા.
ના પાડી દેવાય ખોટું. એક ભાઈ તો અમારે લુલા હાલતા હતા ભાઈ બેન. તમે કીધું એલા હું છું કીધું કે પગમાં વાગ્યું હું છું કીધું. મને કે ના એ કે ગાડી હાંકતો હતો ને કે પડી ગયો કે. કીધું એવી કેવી રીતે પડી ગયા કે ગાડી હાંકતા હતા સામે ટ્રાફિક હતું તો કે ના ટ્રાફિક કાંઈ નહોતું કે તે કોઈ યારે ભટકાણા તો કે ના તો એવી કેવી રીતે તમે પડી ગયા એ કે માવો ખાધો તો થૂક્યો ને એમાં પડી ગયો. કીધું માવો ખાધો ને થૂક્યો એમાં પડી ગયા એ કઈ રીતે પડી ગયા. એમ કે હેલ્મેટ પહેર્યું હતું ને. બોલો કાચ આડો હોય થ્રુ કર્યો પડદો બન આગળ આવ્યો ખાડો. એટલે આવું બધું બન્યા કરે માવો ખાવાવાળા રે. એ ભાઈ બને એક મળ્યો રસ્તામાં તો એને ભાળીને એક બીજો ભાઈ હતો ને કે કહેલા પૈસા તો દે બોલે હમણાં તો કે આપી દેવું આવતા મહિને આપી દઈશ કે આવતા મહિને હજી ક્યાં આપી દઈશ કે આવતા મહિને તો કે વ્યાજનો તો સમજ્યા આવે હાલ ને નથી જોતું વ્યાજ હાલ પૈસા આપી દે કે તે કે ના આવતા મહિને આપી દઈશ. બોલો કે હવે એક પાવલી નો માગતો હોય કે હવે એક પાવલી માગીશ ને હું નહીં આપું કે ઓલો હું કે ખબર સામે બોલો એ કે પાવલી ક્યાં હાલે એમ થઈ જાય નથી જોઈતી તમારી પાવલી લે એમ કરીને જતો રહ્યો ગાડીને કીક મારીને. આવા અઘરા એક ભાઈ આવ્યા ગાડી લઈને આવ્યા મને કે હું ક્યાં આવ્યો છું. મને હું ખબર ભાઈ તમે ક્યાં આવ્યા છો એ બોલો તે કે ઉપર આપણે કે આમ યુટર્ન લેવી ને ત્યાંથી બીજો બ્લોક ચાલુ થાય ને ત્યાં આવ્યો છું. મેં કીધું તમે મગજવાળા ડૉક્ટર પાસે આવ્યા છો તો મને કે મગજવાળા પાસે જવાય ને કે મગજ વગીના પર ડૉક્ટર પાસે વાતું છે. લે ભાઈ આવા જવાબ આપે. અરે એમ નથી કહેતો ન્યુરો ડૉક્ટર પાસે આવ્યા છો તમે તે કે હા એ કે આવું બધું બિના કરાય. મળીએ બીજા જોક્સમાં. હું અનિલ દેવ મુરારી વડીલોને પ્રણામ કરી આશીર્વાદ ચાહી અને મારી ચેનલ છે એમાં